નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આગાહીનો પહેલો દિવસ છે. આપણે કીધું હતું ઘણા દિવસ 19 તારીખથી આપણે એમ કીધું હતું 19 તારીખ કે અને પૂનમ કે રક્ષાબંધનથી કીધું હતું કે આજથી સૂર્ય પવન વાહે અને વરસાદી રાઉન્ડ ચાલુ થાય મંડાણીથી. તો મંડાણીનો થયો ઘણે ઠેકાણે બોનસ રૂપે વરસાદ જ્યાં થયો પણ આપણે એમ કીધું હતું કે પહેલેથી જ કહેતા એવા હાયતમ આઠમથી સત્રાસાર સાર્વત્રિક વરસાદ થાય. તો આજે 25 ઓગસ્ટ થઈ ગઈ છે. 25, 26, 27, 28 આ 4 દિવસ મહત્વના રાઉન્ડમાં આવશે વરસાદ. તો જે આપણે તો કચ્છના કાતરાની હિસાબે આપણે જે વિગતવાર આપતા હોય બરાબર, પણ કાલે શનિવાર હતો. જો શનિવારની સંધ્યા ખુલે તો અતિશય વરસાદ થાય અને ચાલુ શનિવાર હોય અને ચાલુ વરસાદ હોય તો અતિવૃષ્ટિ થાય. તો કાલે શનિવાર હતો, કાલે સાંજ પડે ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ હતો. તો મારું કહેવું એવું છે કે ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ થાય. તો આમાં આ ભારે વરસાદ છે, આમાં સંભાળજો. કોઈ પણ જગ્યાએ કોઈ હાયતમ આઠમનો તહેવાર હોય યા ફરવા જતા હોય દરિયા કિનારે તો સલામત રહેવું અને ખોટી ગાફલાઈમાં ન રહેવું. કોઈ પણ આપણે દરિયા કિનારે જવું અને પવન જે આપણે સિસ્ટમ બંધાણી એને હિસાબેથી પવનનું પણ જોર રહે અને દરિયો તો તોફાની બનશે. તો આ વિસ્તારોમાં જવું હોય સલામત રહેવું એવું મારી અપીલ છે. અને ખેડૂત ભાઈઓને જે નદી કાંઠાના વિસ્તારો છે સૌરાષ્ટ્રના, તો ત્યાં ધ્યાન રાખવું. જે નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા હોય એને ધ્યાન રાખવું. કોઈ પણ ઢોર ઢાકર હોય, કોઈના ઢોર ઢાકર બાંધેલ હોય તો એને સલામત યોગ્ય જગ્યાએ ઉસાણી જગ્યાએ રાખવા. ગમે ત્યારે ભારેથી અતિ ભારે વરસાદ પડી ઉગે. એક ધારો 12 કલાક સુધી વરસાદ વરસી ઉગે અને વરસાદ બંધ જ ન થાય તો આ પરિસ્થિતિ પૂર જેવી પરિસ્થિતિ થાય એવું મારું અનુમાન છે. તો આ ખેડૂત મિત્રો કોઈને જાનહાનિ ન થાય, કોઈ પશુ માલ મિલકતને ન નુકસાન થાય, કોઈ પણ માણસની પણ નુકસાન ન થાય એ પણ તકેદારી રાખવી. અને હાયતમ આઠમનો તહેવાર છે, ઘણા લોકો ફરવા જતા હોય તો નદી કાંઠાના વિસ્તારોમાં ધ્યાન રાખવું. અને નદી કાંઠાના વિસ્તારમાં જતા હોય એ લોકોને જો વરસાદ વધારે હોય, ઉપરવા વધારે હોય અને તો નદી પાર કરતા હોય એને ધ્યાન રાખવું. આ મારી વ્યક્તિગત અનુમાન છે. બાકી તો તમે હવામાન ખાતા જે કહેતું હોય એને અનુસરવું બરાબર. હવામાન ખાતું જે એલર્ટ આપે એની સૂચના મુજબ આપ તમે કરજો. આ તો આપણું અનુમાન હોય છે બરાબર. પછી ખોટી અફવામાં ન આવવું બરાબર. પણ આ તો આપને એવું લાગી રહ્યું છે કે પૂર જેવી પરિસ્થિતિ સૌરાષ્ટ્ર, ગુજરાત અને સમગ્ર રાજ્યમાં થાય એવી શક્યતા છે. તો આજે 25 ઓગસ્ટે અને 26 ઓગસ્ટ અને 27 ઓગસ્ટ અને 28 ઓગસ્ટ આ બહુ ભારે છે. અતિશય વરસાદ થઈ ઉગે. એમાંય આજ બપોરથી માંડી અને કાલ સવાર સુધીમાં અતિશય વરસાદ થાય. એમાં પહેલા જુનાગઢ જિલ્લો, રાજકોટ, અમરેલી, બોટાદ આ બધે ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં અતિશય આજ વરસાદ થાય એવી શક્યતા છે. આજથી માંડીને 4 દિવસ આજે જ વરસાદની શક્યતા છે. પણ જે અતિવૃષ્ટિ થવાની છે આ 4 દિવસમાં ગમે ત્યારે થઈ ઉગે બરાબર. તો ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ થઈ ઉગે. તો આ અતિવૃષ્ટિ ન થાય એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે હે રામાપીર, હે ભગવાન, કે આ અતિવૃષ્ટિ પૂર જેવી પરિસ્થિતિ ન થાય બરાબર. પણ આપણે એક દેખાઈ રહ્યું છે કે અતિવૃષ્ટિ થાય, ઘણી જગ્યાએ ભારે પૂર આવશે અને ઘણી જગ્યાએ નુકસાનકારક પણ વરસાદ થઈ શકશે. તો આ વાતને ધ્યાનમાં લઈ અને ખેડૂત મિત્રો પોતપોતાને કોઈ જાનહાનિ ન થાય તકેદારી રાખવી. અને આજે જે વરસાદ ચાલુ થાય 4 દિવસ એમાં ભારે પવન અને અતિશય પવન સાથે મેઘ તાંડવ થાય. પવન સાથે મેઘ તાંડવ થાય. એટલે આ વાતને ધ્યાનમાં લેવું. હંમેશા કોઈ પણ જાતની પૂર જેવી પરિસ્થિતિ થાય તો કોઈને મદદરૂપ થવું. અને એવું લાગે
તો ભારત સરકારવાળા એનડીઆરએફની ટીમ પણ મોકલી દેવામાં આવે છે. એ પણ એવું હવામાન ખાતું જે આપણે આગાહી દે તો એ એનડીઆરએફની ટીમ એ યોગ્ય જે પૂર જેવી પરિસ્થિતિ થાય તો ત્યાં આવી જાય. બસ મારે વિડીયોમાં એટલું જ કહેવાનું હતું. જય માતાજી.